નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 પાઠ નંબર 14 ચતુસ્ત્રો વિદ્યા, 4 વિદ્યાઓ. આજે એનું વર્ણન છે આ પાઠની અંદર આપણે જોવાનું છે. પ્રસ્તાવનાની અંદર જોઈએ એમ કહે છે કે સંસ્કૃતના પ્રાચીનતમ સાહિત્યને જોતા જણાય છે કે ત્યાં ધર્મનીતિની વિચારણા કરનારા ગ્રંથો, શાસ્ત્રોને ધર્મશાસ્ત્રની અંતર્ગત રાજનીતિની વિચારણા કરનારા ગ્રંથો, શાસ્ત્રોને અર્થશાસ્ત્રની અંતર્ગત મૂકવામાં આવે છે. આ પ્રકારના અર્થશાસ્ત્રમાં અત્યારે સૌથી વધારે પ્રસિદ્ધ આચાર્ય ચાણક્ય દ્વારા વિરચિત કૌટિલ્ય અર્થશાસ્ત્ર છે. ઈસવીસન પૂર્વે લગભગ 300 વર્ષ પહેલાં રચાયેલા મનાતા આ રાજનીતિ શાસ્ત્રના ગ્રંથે પોતાની અનેક વિશેષતાઓને કારણે અર્થશાસ્ત્રના પર્યાયનું રૂપ લઈ લીધું છે. અત્યારે અર્થશાસ્ત્ર એમ કહેતા આ કૌટિલ્ય અર્થશાસ્ત્ર એમ સમજાય છે. પ્રસ્તુત આ પાઠમાં કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંથી લેવામાં આવ્યો છે. આ ગ્રંથની શૈલી વિશિષ્ટ છે. આમાં અમુક બાબતની ચર્ચામાં પ્રથમ તો પૂર્વ આચાર્યોના તે વિષયના મતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને છેલ્લે આચાર્ય કૌટિલ્ય પોતાના મતને રજૂ કરે છે. પ્રસ્તુત ગદ્યાંશમાં વિદ્યાઓની વિચારણા કરવામાં આવેલી છે. આ પ્રસંગે પ્રથમ માનવ, બાર્હસ્પત્ય અને ઔશનસ એ 3 મતોને નોંધીને તે પણ કૌટિલ્ય પોતાના મત રજૂ કર્યો છે. આ રીતે આ ગ્રંથમાં કૌટિલ્યની પૂર્વેના રાજનીતિ શાસ્ત્રના નિષ્ણાંતોના મત પણ સુરક્ષિત રહી શક્યા છે. રાજા પોતાની નૈસર્ગિક પ્રતિભાથી રાજ્ય કાર્યમાં સફળ થતો હોય છે, પણ જો તેને વધારે પ્રમાણમાં અને કાયમી ધોરણે સફળ થવું હોય તો તેણે વિદ્યાનો આશ્રય લેવો જોઈએ. આ વિદ્યાઓ કઈ કઈ છે અને તેમનો ક્યારે, કેવી રીતે અને શા માટે ઉપયોગ કરવાનો છે તેની સૂક્ષ્મ વિચારણા સૂત્રાત્મક રીતે અહીં થવા પામી છે. તો પાઠની અંદર ચાણક્ય, જેને આપણે કહીએ છીએ, એ ચાણક્યએ આપણને જ્ઞાન આપવા માટે, રાજનીતિનું જ્ઞાન આપવા માટે આ પાઠ અહીંયા આપણને પ્રસ્તુત કરવામાં આવેલો છે. 3 લોકોના મતને લઈ અને કૌટિલ્ય એટલે ચાણક્યએ પોતાની વાત આ ચતુસ્ત્રો વિદ્યા શીર્ષક હેઠળ છે એ રજૂ કરેલી છે. આમાં થોડા ગહન વિચારો પણ કરવામાં આવ્યા છે કે રાજાએ કઈ પ્રકારને સફળ થવા માટે કયા પ્રકારની વિદ્યાઓ છે એની પાસે હોવી જોઈએ. તો એવી જ થોડીક વાતો આ પાઠની અંદર કરવામાં આવેલી છે. જોઈએ કે પાઠની અંદર કઈ વાતો છે એ રજૂ કરવામાં આવેલી છે. પહેલા ફકરાની અંદર એમ કહે છે, ત્રયી વાર્તા દંડનીતિશ્ચેતિ માનવાઃ. ત્રયી વાર્તા એટલે 3 વાર્તાઓ છે. બરાબર. ત્રયી વાર્તા એટલે કઈ 3 વાર્તા? તો કે જેવી રીતે 3 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ, એમ વાર્તા એટલે કૃષિ, પશુપાલન અને વેપારનું જ્ઞાન આપતી વિદ્યા. બરાબર. આ માનવાઃ, આ માણસનું. વાર્તા દંડિનશ્ચેતિ બ્રાહ્મસ્પત્યઃ, અને વાર્તા છે એ અને આ અપરાધીને દંડ આપવાની નીતિ હોય એમ મનુના મતનો સ્વીકાર કરનારા સૌ માનવો કહે છે. આપણે માણસ છીએ તો ત્રયી વાર્તા દંડિનશ્ચેતિ માનવાઃ, 3 વાર્તા છે. આપણે જેમ 3 વેદ છે એમ 3 કૃષિ, પશુપાલન અને આપણો જ્ઞાન આપતી જે વિદ્યાઓ છે, વણિજ વેપારની વિદ્યા. તો આ અપરાધીને દંડ આપવાની નીતિ, જેમાં જો દંડનીતિશ્ચેતિ, બરાબર, આ 3 આપણને આપેલી છે. ત્રયી વાર્તા, દંડનીતિશ્ચેતિ, આ છે એ મનુના મતનો સ્વીકાર કરનારા છે. મનુ કોણ છે? તો કે આપણા સૌથી પહેલાં પૂર્વજ. તો એના ઉપરથી આપણે માનવાઃ એટલે માણસો બન્યા. વાર્તા દંડિનશ્ચેતિ બાર્હસ્પત્યઃ, વાર્તા અને દંડનીતિ એમ હોય તો એ બૃહસ્પતિનો મત છે એવા સ્વીકારનારા સૌ
બારહસ્પત્યો કહે છે. દંડનીતિરેકઃ વિદ્યા ઇતિ ઔશનતઃ. દંડનીતિ એક જ વિદ્યા છે એમ જે સ્વીકારનારા છે એ ઔશનસઃ. બરાબર, ઔશનસઃ એટલે શું થાય તો કે દૈત્યગુરુ શંકરાચાર્ય છે એ સ્વીકારનારા છે. બરાબર. ચતસ્ત્ર એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય. અને ચતસ્ત્ર એવ વિદ્યા એટલે કૌટિલ્ય એટલે ચાણક્યના મતે 4 જ વિદ્યાઓ છે. અને તે કઈ કઈ છે તો કે સાંખ્ય, તાચહ, આન્વીક્ષિકી, ત્રયી વાર્તા, દંડનીતિશ્ચ. આન્વીક્ષિકી, ત્રયી વાર્તા, દંડનીતિશ્ચ. તો કે કહે છે કે આન્વીક્ષિકી એટલે શું થાય તો કે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા, આપણે જેને તર્કશાસ્ત્ર અથવા તર્ક વિદ્યા કહીએ છીએ. ત્રયી વાર્તા અને દંડનીતિ. બરાબર છે. સાંખ્ય યોગો લોકાયતમ ચેત્યાન્વીક્ષિકી. તો એમ કહે છે કે સાંખ્ય એટલે પ્રકૃતિ અને પુરુષનું જ્યાં વિવેચન, જે દર્શનશાસ્ત્રો છે એને સાંખ્ય કહેવાય. યોગ તો કે કેટલા છે તો કે અષ્ટાંગ યોગ છે. બરાબર, પતંજલિ દ્વારા જે વિરચિત છે તે પતંજલિ દ્વારા જે રચિત છે તે. પછી દર્શનશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર એ આન્વીક્ષિકી છે. બરાબર. લોકાયતમ કે જે દર્શનશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર છે આ કેવા છે કે તો કે આન્વીક્ષિકી છે. ધર્માધર્યોત્રયામ, ધર્મ અને અધર્મ, કર્તવ્ય અને અકર્તવ્ય એ ત્રણેય વેદમાં આપણને જોવા મળે છે. ધર્મ અને અધર્મ. તો આ ત્રયામ અર્થાનર્થો વાર્તાયામ, અને અર્થ અને અનર્થ. બરાબર. વાર્તાયામ તો વાર્તાની અંદર, કૃષિ કાર્યની અંદર દ્વારા પ્રાપ્ત થતું જોવા મળે છે. યોગ્ય અને અયોગ્ય ફળ. નયા પનયો દંડનીત્યામ. બરાબર. તો અયોગ્ય ફળ એવું આ ધન વાર્તા નામની વિદ્યામાં છે. અને શું કીધું? નયા પનયો દંડનીત્યામ એટલે દંડનીતિમાં ન્યાય અને અન્યાય વિશે છે. બરાબર. તો આવું કોણે કીધું? જો કન્ફ્યુઝ થઈ ગયા છું, ઘણું બધું આમાં શું કહેવા માગે છે. આમાં 3 લોકો, આમ તો 4 લોકોના મત છે ને એ રજૂ કરવામાં આવ્યા છે. માણસ, બારહસ્પત્ય અને ઔશનસ. ચોથો મત છે ને એ કૌટિલ્યનો છે. તો આ બધા મત છે ને એ આપણને આ ફકરાની અંદર દર્શાવેલા છે કે આનો મત છે. હવે શું કહે છે કે બલા બલે ચેતાંસા હેતુભિ અન્વીક્ષમાણા આન્વીક્ષિ. કે સબળ અને નિર્બળ એમનું ન્યાય વડે પરીક્ષણ કરાતી વિદ્યા એટલે આન્વીક્ષિકી. આપણને આગળ બોલ્યા પણ ખબર ન પડી, હવે આપણને વિસ્તાર સાથે જણાવશે. તો શું કહે છે કે બલા અબલ જે બળવાન છે અને નિર્બળ છે તેવાના હેતુ માટે, બરાબર, એનું પરીક્ષણ કરવા માટે જે વિદ્યાનો ઉપયોગ થાય છે ને એને આન્વીક્ષી વિદ્યા કહેવાય છે. સા આન્વીક્ષિકી લોકસ્યોપકાર કરોતી. શું કહે છે? તે આન્વીક્ષિકી છે ને એ લોકો ઉપર, સમાજ ઉપર ઉપકાર કરે છે. વ્યસને અભ્યુદયે ચ બુદ્ધિમ અવસ્થાપયતી. શું કહે છે કે આપત્તિમાં અને ઉન્નતિમાં નિર્ણયને સહજ રીતે સ્થાપિત કરે છે. આન્વીકી વિદ્યા છે એ પ્રજ્ઞા વાક્ય ક્રિયા વૈશારધ્યમ ચ કરોતી. અને શું કહે છે કે પ્રજ્ઞા એટલે બુદ્ધિને, વાક્યને, ક્રિયાને છે એટલે વિચાર, વચન અને કર્મમાં રહેલી નિપુણતાને તે સંપન્ન બનાવે છે. બરાબર. પ્રજ્ઞા એટલે બુદ્ધિ, આપણું જે બોલીએ છીએ તે, ક્રિયા છે, આ બધાને કેવું સંપન્ન, વૈશારધ્ય એટલે એકદમ પ્રબળ બનાવે છે. તો આ શું છે તો કે આન્વીક્ષિકી વિદ્યા છે. પછી શું કહે છે? સામ યજુર્વેદાસ્ત્રયસ્ત્રયી. શું કહે છે કે સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ એ 3 ત્રયી છે. જો ત્રયી વાર્તા, દંડનીતિ, ચેતી છે ને એ બધું સમજાવે છે. તો શું કહે છે કે સામગ યજુર્વેદાસ્તયસ્ત્રયી. બરાબર. સામવેદ, ઋગ્વેદ ને યજુર્વેદ એ 3 ત્રયી છે. ત્રયા હિ રક્ષિતો લોક
પ્રસિદ્ધતિ ન સિદ્ધતિ, ખરેખર ત્રયી વડે રક્ષાયેલ સમાજ પ્રસન્ન રહે છે, દુઃખી થતો નથી. પ્રસિદ્ધતિ ન સિદ્ધતિ એટલે દુઃખી, તે એકદમ પ્રસન્ન રહે છે, દુઃખી થતો નથી. કઈ ત્રણ વાર્તા ત્રયી એટલે શું? તો કે સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ, આ ત્રણને ત્રયી કહેવાય છે. પછી શું કહે છે કે કૃષિ પાશુપાલ્યે વાણિજ્યામ ચ વાર્તા, કૃષિ અને પશુપાલન અને વેપાર વાણિજ્ય એ વાર્તા છે. બરાબર, વાર્તા એટલે શું? કૃષિ, પશુપાલન અને વેપાર કરવો તે એ વાર્તા. ધાન્ય પશુ હિરણ્ય કૂપ વિષ્ટિ પ્રદાના દોપકારિકી, શું કહે છે કે ધાન્ય એટલે અનાજ, પશુ, હિરણ્ય એટલે સોનું, કૂપ્ય એટલે તાંબુ અને વિષ્ટિ એટલે ઉદ્યોગ વ્યવસાયને આપત્તિ હોવાને કારણે તે ઉપકારી કરનારી છે. બરાબર, આ વિદ્યા કેવી છે? તો કે વાર્તા કેવી છે? તો કે ઉપકારી છે. આ બધું આપણને પ્રદાન કરે છે એટલા માટે. આન્વીક્ષિકી ત્રયી વાર્તાનામ યોગક્ષેમ સાધનો દંડ. આન્વીક્ષિકી એટલે પરીક્ષણ દ્વારા જે સત્ય દર્શન કરાવતી વિદ્યા. પછી ત્રયી તો કે ત્રણ વેદ છે તે ઋગ્વેદ, યજુર્વેદ ને સામવેદ. વાર્તાનામ તો કૃષિ, પશુપાલન અને વેપાર વાણિજ્યનું જેમાં સમાવેશ થયો છે, સાધવામાં આવ્યો છે તે દંડ. બરાબર, યોગક્ષેમ સાધનો દંડ અને છેલ્લે દંડ નીતિ. બરાબર, જે નીતિ હોય તો એ શું છે? દંડ. તસ્ય દંડ નીતિર દંડ નીતિ, તેની જે નીતિ છે ને એને દંડ નીતિ કહેવાય છે. તો આ કોનો મત છે? તો કે કૌટિલ્યનો મત છે. બરાબર, શું કહે છે આગળ? સાચ અલબ્ધ લાભાર્થા લબ્ધ પરિરક્ષણી રક્ષિત વિવર્ધની વૃદ્ધસ્ય તીર્થેષુ પ્રતિપાદની ચ તસ્યામાયતામ લોકયાત્રામ તસ્માન લોકયાત્રાર્થી રાજા નિત્યમ ઉદ્યત દંડસ્યાત. એમ કે છે કે સાચ અલબ્ધ લાભાર્થા શું છે? તો કે આ દંડ નીતિ શું એટલે? અને તે અપ્રાપ્ત વસ્તુ મેળવનારી છે. જે પ્રાપ્ત ન થતો હોય દંડ એ લાભ થાય. લબ્ધ પરિરક્ષતી એટલે પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનારી. રક્ષિત વર્ધની એટલે રક્ષાયેલ અને લાભને વસ્તુને વધારનારી. વૃદ્ધસ્ય તીર્થેષુ પ્રતિપાદની ચ વૃદ્ધિ પામેલા તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત કરી આપનારી. તસ્યામાયતામ લોકયાત્રા, તેથી આ લોકયાત્રા એટલે લોકોનો તેમાં વ્યવહાર ચાલે છે. તસ્માન લોકયાત્રાથી રાજા, તેથી રાજા એ નિત્યમ ઉદ્યત દંડ સ્યાત આપવામાં આવેલ સતત તૈયાર રહેવું જોઈએ. રાજાએ દંડ આપવા માટે સતત તૈયાર રહેવું જોઈએ. કારણ કે આપણી આ વ્યવસ્થા છે, આપણી સમાજની જે વ્યવસ્થા છે તો એમાં આ ખૂબ જ મહત્ત્વનું છે. રાજા વાર્તયા પ્રાપ્તેન કોશેન પ્રજાયામ પ્રસ્થાપિતેન દંડેન ચ સ્વપક્ષ પરપક્ષમ ચ વશીકરોતિ. કે રાજા વાર્તા વડે પ્રાપ્ત ધનરાશિ દ્વારા પ્રજામાં નિયત કરેલા, જો પ્રાપ્ત કોશેન, કોશ એટલે ધન, પ્રજાયામ પ્રસ્થાપિતેન એટલે પ્રજાએ નિયત કરેલા ધનથી, દંડેન ચ સ્વપક્ષમ પરપક્ષમ ચ વશીકરોતિ પોતાના સમુદાયને અને પારકા સમુદાયને છે, બરાબર, શત્રુઓને છે એ વશ કરી શકે છે. દંડ નીતિ એટલે તમને હવે સરળતાથી કરાવું ને તો રાજા છે પ્રજા ઉપર પોતાનું જે આધિપત્ય છે એ જમાવીને રાખે. અત્યારે આપણે સૌથી પ્રચલિત કહીએ ને તો એમ કહેવાય ને, માંસનું પહેર્યું હોય તો 1000 રૂપિયાનો દંડ છે, એની જેમ. બરાબર, કે પ્રજાપાલન માટે આ બધી વસ્તુઓ દંડ નીતિ ખૂબ જ જરૂરી છે. આન્વીક્ષિકે ત્રયી ચ વિદ્યા શિષ્ટેભ્ય ઉપયુંજિત એટલે આન્વીક્ષિકી અને ત્રયી વિદ્યા તેણે શિષ્ટ પ્રબુદ્ધ લોકો પાસેથી પ્રાપ્ત કરવી, મેળવવી જોઈએ.
વાર્તામ અધ્યક્ષેભ્ય ઉપયુંજિત. વાર્તા છે એ વાર્તાને આપણે વાણિજ્ય વિદ્યાને અગ્રેસર લોકો પાસેથી ઉંજીય એટલે શીખવી જોઈએ. દંડનીતિ વક્રોપ્રયોક્તુભ્ય ચ ઉપયુંજિત એટલે દંડનીતિ છે એ પ્રવચન અને પ્રયોગમાં કુશળ એવા લોકો પાસેથી પ્રાપ્ત છે એ કરવી જોઈએ. તો આ પ્રકારે છે એ 4 પ્રકારની વિદ્યાઓનું છે એ વર્ણન આની અંદર કરવામાં આવેલું હતું. બરાબર છે, ખબર પડી ગઈ. વાર્તા બરાબર. કઈ કઈ વસ્તુ આપણે આની અંદર શીખ્યા તો કે આન્વીક્ષિકી વિદ્યા, વાર્તા, દંડનીતિ એ આપણે છે આની અંદર આપણે શીખવા છે એ આપણને મળી. બરાબર, ત્રયી વાર્તા આન્વીક્ષિકી, તો આ બધું આપણે આની અંદર છે એ શીખ્યા છીએ. તો ખબર પડી ગઈ કે કઈ રીતે છે આ 4 પ્રકારની વિદ્યા ચાણક્યએ આપણને કહેલી છે. તો આ પ્રમાણે આપણે આ પાઠ છે એ આપણને ખબર પડી ગઈ. ફરી મળીશું આગળના પાઠની અંદર. બધાને અસ્તુ. જય શ્રી કૃષ્ણ. તે પહેલાં એક વખત આપણે સ્વાધ્યાયની અંદર છે એ નજર મારી લઈએ. આની અંદર જો સત્ય દર્શન કરાવતી વિદ્યા, તર્ક હેતુ વિદ્યા, પ્રકૃતિ પુરુષનું વિવેચન દર્શાવતું કપિલ મુનિએ રચેલું એક દર્શનશાસ્ત્ર, યોગ એટલે અષ્ટાંગ ધરાવતું પતંજલિ ઋષિએ રચેલું એક દર્શનશાસ્ત્ર, ત્રયામ એટલે ત્રણેય વેદ, અર્થાનર્થ વગેરે જેવા અર્થો છે આની અંદર આપણને આપવામાં આવેલા છે. સંધિ આપેલી છે. દંડનીતિશ્ચેતિ દંડનીતિ ચ ઇતિ દંડનીતિરેકા દંડનીતિ એકાઃ ચતસ્ર એવ વિદ્યાઃ ચતસ્ર એવ વિદ્યાઃ ચેત્યાન્વીક્ષિકી ચ ઇતિ આન્વીક્ષિકી ચેતાસાં ચ એતાસાં લોકસ્યોપકારોતિ. બરાબર, લોકસ્ય ઉપકરોતિ વ્યસનેભ્યુદયે તો વ્યસને અભ્યુદયે સામ યજુર્વેદસ્ત્રયસ્ત્રૈઃ તો સામગ્યજુર્વેદાસ્ત્રયસ્ત્રૈઃ તો સામ યજુર્વેદાઃ ત્રયતૈ રક્ષિતો લોકઃ રક્ષિતઃ લોક વગેરે જેવીની સંધિ આપેલી છે. જો આન્વીક્ષિકી લખેલું છે કે ધર્મ અધર્મ, ન્યાય અન્યાય, સબળ અને નિર્બળ વગેરે પાસાઓનું બરાબર પરીક્ષણ કર્યા પછી સત્ય સિદ્ધ કરી આપતી એક પ્રકારની વિદ્યા એટલે આન્વિકી વિદ્યા. અર્થાનર્થો વાર્તા એમ કે વાર્તા નામની વિદ્યામાં કૃષિ, વાણિજ્ય વગેરે સંદર્ભે ક્યારે શું નિર્ણય કરીએ તો જે તે નિર્ણય શુભ અને અશુભ ફળે આવે છે તે બાબતો સમાવેશ થાય છે. નયાપનયો દંડનીત્યામ માણસના યોગ એટલે કે સંપત્તિની પ્રાપ્તિ અને ક્ષેમ એટલે કે પ્રાપ્ત સંપત્તિમાં રક્ષા માટે જે હિત કરે છે તે નય અને અહિત કરે છે તે અપનય. આ નય અને અપનય બંનેને દંડનીતિમાં જોગવાઈ છે. યોગક્ષેમ માટે હિત અહિત દર્શાવતી વિદ્યા એટલે દંડનીતિ જેમાં દંડની જોગવાઈ હોય છે. ત્રાહિ રક્ષિતો લોકઃ પ્રસિદ્ધતિ ન સિદ્ધતિ કે ત્રણેય વેદોમાં નિર્દિષ્ટ કર્તવ્ય વિધિ નિષેધ પ્રમાણે વર્તન વ્યવહારમાં યુક્ત સમાજ કે પ્રજા હંમેશા પ્રસન્ન રહે છે. તેનો ક્યારેય અકાળે વિનાશ થતો નથી કે આપત્તિ આવતી નથી. અહીં સમાજ કે પ્રજાના રક્ષણ માટે વેદોની અનિવાર્યતા દર્શાવી છે અને વેદત્રયીનું મહત્વ પ્રતિપાદિત કરેલું છે. રાજા સ્વપક્ષમ પરપક્ષમ ચ વશીકરોતિ. આ એટલા માટે કહું છું કે ખૂબ જ આ મહત્વના બધી ટોપિકો છે. રાજા વાર્તા નામની વિદ્યાના ઉપયોગથી ધન મેળવે છે. એ ધન દ્વારા આત્મીય લોકો કે પોતાની પ્રજા અથવા સ્વપક્ષને વશમાં રાખે છે. જ્યારે દંડનીતિ નામની વિદ્યાના ઉપયોગથી શત્રુઓના સમુદાયને અર્થાત પરપક્ષને વશમાં રાખે છે. આમ અહીં રાજાને માટે વાર્તા અને દંડનીતિ બંને મહત્વના છે એમ જાણવામાં આવ્યું છે. ત્રયી વિદ્યામ શિષ્ટેભ્ય ઉપયુંજિત. ત્રણેય વેદો ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદનું શિક્ષણ શિષ્ટ એટલે કે વેદને
જાણનારા સજ્જન તથા પ્રબુદ્ધ લોકો પાસેથી લેવું જોઈએ. વાર્તામાં અધ્યક્ષેભ્ય ઉપયુંજિત કૃષિ વાણિજ્ય વગેરેથી યુક્ત વાર્તા વિદ્યા કૃષિજ્ઞ લોકોમાં અગ્રેસર હોય તેવી વ્યક્તિઓ પાસેથી ગ્રહણ કરવી જોઈએ. ને દંડનીતિ વક્તૃપ્રયોક્તુભ્ય ઉપયુંજિત શિક્ષા પ્રધાન દંડનીતિ વિદ્યાના પ્રવચનમાં અને એ વિદ્યાના પ્રયોગમાં કુશળ હોય એવા લોકો પાસેથી દંડનીતિ છે એ શીખવી જોઈએ. બસ પછી સ્વાધ્યાય આપવામાં આવેલું છે. સ્વાધ્યાયની અંદર ખાસ બધાએ સ્વાધ્યાય છે એ જોઈ લેવાના છે. બરાબર. જે વિવરણાત્મક નોંધ છે, બરાબર, વિવરણાત્મક નોંધ તો આન્વીક્ષિકી, સ્વપક્ષ, પરપક્ષો અને ચતસ્ત્રો વિદ્યા તો એક વખત આપણે ઉપર હમણાં જે ટોપિકનું અધ્યયન કર્યું તે એક વખત સારી રીતે છે એ જોઈ લેવું. તો આજના લેક્ચર માટે આટલું જ તે. ફરી મળીશું આગલા લેક્ચરની અંદર. બધાને અસ્તુ. જય શ્રી કૃષ્ણ.